હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે ફરી આપણે એક નવા વ્લોગમાં. અને આજનો વ્લોગ આપણો શરૂ આપણા ઘરેથી રોજ ઘરેથી હોય. અને આપણે કૃષ્ણ ભગવાનનો ફોટો નવો લગાવ્યો તો હું બતાવવા કદાચ ભૂલી ગયો હું. ફોટો એક મસ્ત નવો લગાવી દીધો, માતાજીનો લગાવ્યો, મહાદેવ છે અને કૃષ્ણ કનૈયા લાલ કી જય. અને આપણે જે કાલનો વ્લોગ તમે જોયો એમાં આપણા પપ્પા માટે ગીત લાવ્યા હતા, પણ પપ્પાના મતલબ કે જનરેશનની વાત કરીએ તો આપણી પસંદ ગમાય નહીં, પણ મેં એમને ગમાડી દીધું કે ના ના ચાલ અમુક હવે નવો ફેશન આવ પહેરો. પણ સાઇઝ થોડી મોટી પડી ગઈ, કારણ કે આપણે જો હાજર હતા નહીં એટલે આપણે સાઇઝમાં થોડું કન્ફ્યુઝન હતું. ચંદનના પપ્પાની સાઇઝ કમ્પ્લીટ એ બે હરખા હરખા લાગ્યા અને મારા પપ્પા થોડા આપણા હમા હા, મારથી હાઈટમાં ઊંચા હા, એટલે કન્ફ્યુઝન થઈ ગયું. તો હવે ફરીથી મેહાણા જવું પડશે ટિબેટિયનમાં અને ચેન્જ કરતા આવીએ આપણું પપ્પાનું જેકેટ. બીજું કોઈ ગમે તો લેતા આવીએ, આપણે મેળાવે આપણે બીજું લેતા આવીએ. જો બજેટ આપણું તો જઈએ હવે. પપ્પાનું જેકેટ કેન્સલ, પાછું આલી દીધું. બીજું જોવાનું છે આપણે, બીજું બતાવે જોઈ લઈએ. પપ્પા માટે ઢગલા કર્યા પણ ગમતા કે નહીં, કારણ કે મેં કલર ઓલ્ડ જનરેશન કલર અલગ, બાકી મારો કલર ગમે તો અને એવું જુઓ મળે તો સારું હોય. બાકી પપ્પા બ્લેક પહેરતા નહીં. ટિબેટિયન તો આપણે નીકળ્યા બહાર. પપ્પા જેકેટ ચૂઝ કરી લીધું અને રેડી. તો ટિબેટિયન રેફ્યુજી સ્વેટર બજાર. તો કહીએ બાય બાય, નીકળ્યો ઘરે. તો આવ્યો તો નીકળ્યા ઘર બાજુ, કારણ કે ઠંડી ગજબની પડશે અને આપણા લાઇટમાં થોડો ડખો લાઇટ પડવા દે, કારણ કે બેટરી આલી સર્વિસમાં. દોસ્તો આવ્યો ડાયરેક્ટ મંદિરે દર્શન કરી લ્યો માતાજીના, કારણ કે કાલે નતા આવ્યા દર્શન કરવા માટે એટલે આજે આવી ગયો ઠરી ગયા. આવતે આવતે આપણા ઘરે આવી ગયો છોકરું, એ બીજું રોયું હે. અને નવું જેકેટ ને નવી ટોપી ને, અને આ જેકેટ તો હું લાવ્યો, સ્વેટર તો હું લાવ્યો. કાલ હું જોતો જ લાવ્યો દઉં લેવું હે. અને આ ઢબુડું, આ ઢબુડું જો દોસ્તો આપણે પસંદ જેવી ખાલી ગયા જો, એક નંબર જેકેટ હે ને, બાકી ગજબ લાવ્યો હું. પસંદ મારી અને આઈને પપ્પા લાવ્યો હે, તારા બાપો લાવ્યો હે. તો દોસ્તો કાલ આપણે શું કહેવાય, કાલ જે કાલ આપણે લાવ્યા હતા ને એ જ છે ટોપી. કાલ તો બતાવ્યું, કાલ તો ઊંઘી દીધું ચપોડું. મારા જોડે આપવું, મારા જોડે આપવું ના, નહીં આપવું, નહીં આપવું, નહીં આપવું. હેડ વહીન આવ્યું છે, નહીં આપવું, નહીં આપવું. તો હું હવે જવું એકવાર ખેતરમાં, કારણ કે આપણે ખેતરમાં જવું પડશે અને પપ્પાને મૂકવા જવાનું. તો મૂકતા આવીએ, કારણ કે ખેતરમાં ઊંઘા ઘઉં ને એવું બધું આવ્યું આપણે. તો જઈએ દોસ્તો. બટાકાનું શાક, રોટલી અને ખીચડી. વાત તો વહેલા વહેલા થઈ ગયો ખાવા માટે. અને દૂધ તો જો આવ્યું નહીં, પ્યાજ દોવા ગયા. શું ખાવાનું પડ્યું એ ખાઈ નાખીએ હતા, ચણ આવા હતા, ભૂખ લાગી ગજબની હતી. તો દોસ્તો આપણે હવે ખાઈ લીધું હોય અને હવે વિચાર એવો હોય કે આજનું વ્લોગ આપણે આટલા સુધી રાખીએ અને વ્લોગ આપણે રાખશો ફરી કાલે. વ્લોગ રાખશો નહીં, આપણે શું કહેવાય વિડીયો બનાવશો કાલે. મગજ થોડું ખરાબ અમારું, તો આપણો હવેનો વ્લોગ કાલે નવો બનાવીશું. ત્યાં સુધી બધાને બાય બાય કહી દઈએ અને મળીએ ફરી કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય હિન્દ, બાય બાય.